નમસ્તે, હું ડૉક્ટર અનિલ સોલંકી, કન્સલ્ટન્ટ સ્પાઇન સર્જન, સરસ્વતી હોસ્પિટલ, બોપલ, અમદાવાદ. આજે આપણે એક ખૂબ જ અગત્યના ટૉપિક ઉપર વાત કરવાના છીએ, જે છે સ્લીપ ડિસ્ક અને એના અર્લી સિમ્ટમ્સ. તો પહેલો સવાલ આવે કે સ્લીપ ડિસ્ક એટલે શું? તો કમરની જે મણકા છે, જેને આપણે સ્પાઇન તરીકે ઓળખીએ છીએ, એમાં ઘણા બધા હાડકાં એકબીજાની ઉપર ગોઠવાયેલા હોય. બે હાડકાની વચ્ચે એક ગાદી જેવું સ્ટ્રક્ચર રહેલું હોય છે, જેને આપણે ડિસ્ક તરીકે ઓળખીએ છીએ. હવે એજ રિલેટેડ ચેન્જીસના લીધે ઘણી વખત એ ગાદી ધીમે ધીમે સુકાય, જેને ડિસ્ક ડિહાઇડ્રેશન કહીએ. અને એ ગાદી સુકાવાના લીધે એની અંદર ક્રેક્સ પડે અને એમાંથી એક જેલી જેવું પ્રવાહી નીકળીને બહાર આવે, જે પાછળથી જે કમરમાંથી નસો નીકળતી હોય એના ઉપર ઘણી વખત પ્રેશર કરે, જેને આપણે સ્લીપ ડિસ્ક તરીકે ઓળખીએ છીએ. તો આ સ્લીપ ડિસ્ક કોને થઈ શકે? તો યંગ પેશન્ટ્સ જે હોય એની અંદર અચાનક ભારે વજન ઉપાડવાથી કે જર્ક ઉપાડવાથી જનરલી આ પ્રકારની કન્ડિશન થતી હોય છે. તો એના શરૂઆતના સિમ્ટમ શું હોય? તો જનરલી મોટાભાગના પેશન્ટ જે અમારી પાસે આવે છે એમને પર્ટિક્યુલરલી કોઈ આવા હેવી વેઇટ લિફ્ટિંગની કે જર્કની હિસ્ટ્રી હોય છે. એની સાથે એમને સખત કમરમાં દુખાવો થાય. શરૂઆતમાં એમને મૂવમેન્ટ કરવામાં પણ તકલીફ થાય, ઘણી વખત ખાટલામાંથી ઊભા થવામાં તકલીફ થાય, વોશરૂમ જવામાં કે જમવાનું બેસવામાં પણ તકલીફ થતી હોય. ધીમે ધીમે કમરના દુખાવામાં રાહત થાય અને એ દુખાવો પગની બાજુ ઉપર ઉતરે, જેમાં પર્ટિક્યુલરલી થાપાના પાછળના ભાગેથી થઈ અને એ દુખાવો નીચે ઉતરી પિંડીના પાછળના ભાગમાં અને ઘણી વખત પંજા સુધી પણ એ દુખાવો જતો હોય. એની સાથે અમુક દર્દીઓને પગમાં ખાલી કે ઝંઝણાટી જેવું રહેતું હોય, જે પર્ટિક્યુલરલી ચાલવામાં અને ઊભા થવામાં વધારે થતી હોય છે. અમુક દર્દીઓને આગળ જતાં પગમાં કમજોરી ડેવલપ થતી હોય કે જેમાં પગમાંથી ચંપલ નીકળી જવું ચાલતા ચાલતા કે પગના પંજાનો હલનચલનમાં તકલીફ થવું જેવી તકલીફો થતી હોય છે. ખૂબ જ ઓછા કિસ્સાઓમાં જેમાં ગાદીનો બહુ મોટો ભાગ નીકળીને બહાર આવે, એમાં એક કે ઘણી વખત બીજા પગમાં પણ આ પ્રકારની તકલીફ થઈ શકે. પેશાબના અને સંડાસની નસો ઉપર જો અસર થાય તો એમાં પેશાબ અને સંડાસના ભાગમાં ખાલી જેવું સેન્સેશન રહે. એની સાથે સાથે પેશાબ ઉતારવામાં તકલીફ પડે. ઘણી વખત પેશાબ પૂરો ના ઉતરે તો વારંવાર પેશાબ જવું પડે કે રાત્રે પણ વધારે વખત પેશાબ માટે ઉઠવું પડે કે પેશાબનો અટકાવ થઈ જાય એવી કન્ડિશન પણ થતી હોય છે, જેને અમારા મેડિકલ લેંગ્વેજમાં અમે કોડા ઇક્વાઇના સિન્ડ્રોમ તરીકે ઓળખીએ છીએ. ને એ ખૂબ જ ઇમરજન્સી કન્ડિશન છે. હવે સવાલ એ થાય કે જો આવી કોઈ કન્ડિશન આપણને કે આપણા કોઈ સગાવાલાને થાય તો એમાં શું કરવું જોઈએ? તો પહેલે આમાં આપણા નજીકના ઓર્થોપેડિક કે સ્પાઇનના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય એમનો આપણે સંપર્ક કરવો જોઈએ કે આમાંથી ખરેખર આ કન્ડિશન કેટલી ગંભીર છે એ સમજવાની જરૂર છે. જરૂર પડે તો એ ડૉક્ટર એમાં આગળ તપાસ કરી અને એમાં એક્સરે કે એમઆરઆઈ જેવી વસ્તુઓનું તમને એડવાઇસ આપશે અને એ પ્રમાણે એક્સરે કે એમઆરઆઈ કરવા જોઈએ. હવે એના પછીનો પ્રશ્ન એ થાય કે તો શું આ વસ્તુ મટી શકે? તો હા, ચોક્કસ મટી શકે. આ રોગ બીમારી ખૂબ જ કોમન છે. અમે રેગ્યુલરલી આ પ્રકારના દર્દીઓ જોઈએ છીએ અને એમને સાજા થતા પણ જોઈએ છીએ. તો સાજા કેવી રીતે થઈ શકાય? તો સૌથી પહેલી વસ્તુ છે રેસ્ટ અને મેડિસિન. તો આમાં પહેલાં તો જેટલી બી ભારે વજનવાળી એક્ટિવિટી છે, ટ્રાવેલિંગ છે, એ બધું આપણે અવોઇડ કરવું પડે. થોડા દિવસ માટે રેસ્ટ લેવો પડે અને એની સાથે અમુક દવાઓ જે દુખાવો ઓછો કરી શકે, મસલને રિલેક્સ કરી શકે અને સાથે પગની ઝંઝણાટી ખાલીમાં આરામ આપી શકે એ પ્રકારની અમુક દવાઓ ડૉક્ટર તમને પ્રિસ્ક્રાઇબ કરશે, જે તમારે રેગ્યુલરલી લેવાની હોય છે. એ પછીનો ફેઝ આવે છે ફિઝિયોથેરાપીનો, જેમાં શરૂઆતમાં એકદમ હલકી એક્સરસાઇઝીસ કરવાની હોય છે અને ધીમે ધીમે જેમ દુખાવો ઓછો થાય એમ સ્પેશિયલી કમરના મસલ્સને મજબૂત કરવા માટેની અમુક એક્સરસાઇઝીસ કરી શકાય. બરાબર. જે દર્દીઓને દુખાવાની રાહત દવાઓથી અને ફિઝિયોથેરાપીથી નથી થતી એવા કેસીસની અંદર ઘણી વખત સ્પાઇનની અંદર ઇન્જેક્શન આપવાની જરૂર પડે અને એ સ્પાઇનના ઇન્જેક્શનથી પગના દુખાવામાં કે સાયટિકા પ્રકારનો રાંઝણનો જે દુખાવો છે એમાં ખૂબ જ સરસ રાહત મળતી હોય છે. તો હું કહીશ કે લગભગ 100માંથી 90% કિસ્સાઓમાં વગર ઓપરેશને આ સાયટિકા, રાંઝણ કે ગાદી ખસી જવાની તકલીફ છે એમાંથી આપણે છુટકારો મેળવી શકીએ છીએ અને સર્જરીથી બચી શકે છે. ખૂબ જ ઓછા કિસ્સાઓમાં કે જેમાં લાંબા સમય સુધી આ તકલીફો ચાલુ રહે છે અને પગમાં કમજોરી, પગમાં ખાલી રહેવી કે પેશાબની તકલીફ હોય એવા કેસમાં ક્યારેક સર્જરી કરવાની જરૂર પડતી હોય છે. અને સર્જરી પણ આજના સમયમાં એડવાન્સ ટેકનોલોજીથી, મિનિમલ ઇન્વેઝિવ પદ્ધતિથી, દૂરબીન દ્વારા આ સર્જરી થઈ શકે છે અને દર્દી બીજા જ દિવસથી પોતાનું રોજિંદુ કામકાજ કરી શકે છે અને લાંબા સમય સુધી કોઈ બેડ રેસ્ટની કે પગમાં પેરાલિસિસની ઇફેક્ટ રહેતી નથી. સો આપને કે આપના પરિવારમાંથી કે ઓળખીતાઓમાંથી કોઈને પણ આ પ્રકારની સાયટિકા, રાંઝણ કે ગાદીની તકલીફ હોય તો
તો ગભરાયા વગર અમારો કે તમારા નજીકના સ્પાઇન સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કરો. થેન્ક યુ.